રાજકોટમાં કડવા પાટીદાર સમાજના ચૂંટાયેલા કોર્પોરેટરની મહત્વની બેઠક મળી હતી। ઉમિયાધામ સિદ્ધસરના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે કોર્પોરેટરોએ મુલાકાત કરી હતી। ત્યારે કોર્પોરેટર અહીંયા સેન્સ પ્રક્રિયા પૂર્વે સમાજના મૂવી સાથેની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। કિશન ટિલવા અને કિરણબેન માકડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટની વાત કરીએ, કડવા પાટીદાર સમાજના ચૂંટાયેલા કોર્પોરેટરોની એક મહત્વની બેઠક મળી છે, અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, શું વિગતો? ચોક્કસપણે વિક્રમ, સેન્સ પ્રક્રિયા જે રીતના આજે હાથ ધરવામાં છે તે પહેલા જ ગત રાત્રિ દરમિયાન કડવા પાટીદારના જે કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે તેમના દ્વારા જે કડવા પાટીદાર સમાજના ઉમિયાધામના પ્રમુખ છે મૌલેશભાઈ ઉકાણી, તેમની સાથે તેઓએ એક મહત્વની બેઠક છે તે કરી હતી। જોકે ચૂંટણી પહેલા પણ તેઓ આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે વિજેતા બન્યા બાદ તેઓ આશીર્વાદ લેવા પહોંચ્યા છે। બીજી બાજુ સેન્સ પ્રક્રિયા પહેલા જ આ મુલાકાત છે તે મહત્વની ગણવામાં આવે છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર પદના દાવેદાર તરીકે પાટીદાર સમાજ પણ અગ્રેસર ગણવામાં આવી રહ્યું છે અને તેને લઈને આ મહત્વની બેઠક છે તે ગણવામાં આવી છે, કારણ કે લેવા અને કડવા બંને વચ્ચે આ હરીફાઈ છે તે ચાલી રહી છે। કારણ કે લેવા પાટીદારમાંથી કેતન પટેલ છે તે ચૂંટાઈને આવ્યા છે, તો કડવા પાટીદારમાંથી યુવા ચહેરો છે ને સાથે મહિલા પણ છે, તેઓ પણ ચૂંટાઈને આવ્યા છે। એટલે કહી શકાય કે જે સેન્સ પ્રક્રિયા પહેલાની આ બેઠક છે તે મહત્વની ગણવામાં આવી છે, કારણ કે જે રીતના કડવા પાટીદાર અને લેવા પાટીદારમાં જે બે ફાટાઓ ચાલી રહ્યા છે તેને લઈને બંને વચ્ચે મેયર પદને લઈને ખેંચતાણ ચાલતી હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। જી બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।